અકબરના ચિત્તોડ પર આક્રમણના સમાચાર મળતા જ જયમલ મેળતિયા તાત્કાલિક ચિત્તોડગઢ પહોંચી ગયા. ત્યાં મહારાણા ઉદયસિંહે પોતાના પ્રધાન સેનાપતિ જયમલ અને અન્ય સામંતોને બોલાવીને ગંભીર ચર્ચા કરી. ઉદયસિંહે જોશમાં કહ્યું કે કાલે સૂર્યોદય થતાની સાથે જ હું શત્રુ સેનાનો સંપૂર્ણ નાશ કરી દઈશ. રાણા યુદ્ધ માટે નીકળ્યા, પણ જયમલે તેમને રોક્યા અને હતાશ થઈ તેમના ચરણોમાં પડીને વિનંતી કરી. તેમણે કહ્યું, મહારાજ, યુદ્ધ કરવા ન જાઓ. મુઘલો પાસે 40,000 સૈનિકો છે અને આપણી પાસે માત્ર 8,000 છે. જયમલે ઉદયસિંહને સમજાવતા કહ્યું કે મહારાજ, મારી આ વાતને કાયરતા ન સમજશો, પણ આ અત્યારે જરૂરી છે. વાત એમ છે કે જો મુઘલોએ દગાથી તમને બંદી બનાવી લીધા તો આપણી આખી સેના વિખેરાઈ જશે અને ભવિષ્યમાં શાસન માટે કુંવર પ્રતાપ હજુ નાના છે.